170 ભાઈ, 170 રૂપિયા દો ભાઈ. એને ભાઈ હાલો ભાઈ 1 રૂપિયા 75 હા 75 લેવા જાય હાલો ભાઈ 75 માં ત્રાણું રૂપિયા સારું છે કલ્યા લીંબુ ને જામ 93 રૂપિયા. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? ઓહો રાજુભાઈ, તમે કીધું તો એમાં છો ભાઈ, લીંબુમાં તો 100 રૂપિયા થઈ ગયા. હારા લીંબુના આજના 100 રૂપિયા પર વેચાણા, 90 રૂપિયામાં વેચાણા છે. આપણે કીધે કુંભાર ગધેડે ન છોડીએ, કહેવત તો છે ને કે ખોટી વાત છે. હવે લીંબુનો ભાવ ચડે છે ને તો લીંબુવાળા છે ને નહીં હોય ને એવું ખાતર આપી દેશે. જો લીંબુવાળાને ખાસ કરીને એક મારી નમ્ર વિનંતી છે, કરવું ન કરવું તમારી ઈચ્છા. એ ઓવરડોઝ દેવાથી લીંબુ કંઈ મોટો નથી જવાનું. ટીપે ટીપે સરોવર ભરાય, ઘણી કહેવત છે. એટલે તમારે અગાઉ પ્લાનિંગ કરવાનું હતું. મેં તમને અગાઉ પણ બધી માહિતી આપી દીધી હતી કે આ રીતે આવું થશે અને એ પ્રમાણે થવા મળ્યું છે. આપણે રીતે એનાલિસ આપ્યું છું ગયા અઠવાડિયે કે જેવી 17-18 તારીખ આવશે એટલે લીંબુમાં 100 રૂપિયાને પૂગતા પણ વાર નહીં લાગે. આજે એનું અંદાજ તો પણ આવી ગયો છે. 100 રૂપિયા વેચાઈ પણ ગયા છે, નથી વેચાણ એમ પણ નથી. એટલે તમારે એમ થાય કે મારે લીંબુની શાઇનિંગ ક્વોલિટી, લીંબુની ગાહડીમાં વજન સારું આવે, રેડી જેટલા જોવો રેડી આ પાઈ દેવાનું, રેડી. આ ન પાવું હોય તો આપણે બીજા 2-3 પણ ઓપ્શન છે, રેડી ઘણા ઓપ્શન છે. પણ લીંબુવાળાને ખાસ કરીને જો અત્યારે આ 100 રૂપિયા ભાવ હોય, રોજનું 20 કિલો 2 કિલો વધારે એક્સ્ટ્રા એટલે રોજનો 200 થાય, એવી તમારે 2 ગણી 400નો ફાયદો રોજ ક્યાં લેવા જાવ? એક અત્યારે 400 એટલે 15 400 ગુણા 30 312 6000નો એક્સ્ટ્રા ફાયદો એમનું કેમ લેવા જાવ? દવા પાવાથી એક્સ્ટ્રા 2 થી 3 કિલો ગાંહડીએ વજન નીકળે, તમારે 20 કિલો થતી, તો એ પ્રમાણે 4 થી 5 કિલો એટલે અંદાજે આપણે અંદાજ કર્યો છે. તો એવો ફાયદો આપણે લેવા જઈએ તો એમનું જ છે ને એમ. દવા તો પછી ખર્ચ તો નીકળે પણ સાથે પણ એમનું એક્સ્ટ્રા પણ ફાયદો થાય. આ એક સમજાય જેવું ઉદાહરણ છે. એ સમજાય તોની વાત છે, નથી સમજાતું એ તો જ્યાં પ્રશ્ન આવે છે રોજ. હવે જવા દઈએ, રીંગણાની વાત કરી. આપણી પાસે આ બીજા વિસ્તારમાંથી કોઈ વિડીયો જોશે, પણ ઘણા વિસ્તારમાં જોતા હોય, લોકલ તો જોતા હોય. આ છે સાગર રવૈયા અને આ થાય છે આખું આવી રીતની ક્વોલિટી. તમને લાગે મારા વિસ્તારમાં રીંગણું હાલે છે તો આપણી પાસેનું બિયારણ અવેલેબલ છે આવડો, રેડી. તમને લાગતું હોય કે આપણા વિસ્તારમાં હાલે છે તોની વાત છે, કેમ કે આપણે બીજા વિસ્તાર હાટું જ મગાવ્યા હતા પહેલાં. એ ભાઈ ના પાડી કે મારે ભાઈ આ રીંગણું નથી જોતું, કે મેં અહીંથી લીધું તો મળી ગયું પણ મગાવ્યું એટલે લેવું પડે. તમે મને કીધું કે રાજુભાઈ આ બિયારણ આવે એટલે મને કહેજો, આપણી હાટું મગાવી નાખો 10 પેકેટ. અને પછી તમે ન લ્યો એટલે વિશ્વાસ ન ગણાય ને એમ. એટલે આ એક ટોપિક છે. અને પછી હા આપણે શું કહેવાય કે આપણે કાંઈ ખરાબ કામ ન કરવું એટલે સારું થવાનું છે. 10ની બદલે આપણે અંદાજે 130-40 પેકેટ આ વેચે છે અને બધા બહાર જ મૂકેલા છે અંદાજે. હા આપણે 100 પેકેટ ઉપર વેચી નાખ્યા છે, રેડી. એટલે અહીંયા લોકલમાં તો મેં 5 થી 10 જ અમારા વિસ્તારમાં, કે અમારા વિસ્તારમાં તમે હરાજીમાં જોવો છો એ રીંગણું હાલે. આ તો હાલતું નથી, પણ તમારા વિસ્તારમાં હાલતું હોય તો આ કરી શકો છો. ગુલાબી ગોળ, રેડી ગોળ થાય છે, આમ આઈસુવાળું નહીં, રેડી. તમારા વિસ્તારમાં હાલતું હોય તોની વાત છે. બાકી કોઈ સમસ્યા હોય તો કહી શકો છો. આ તો પાવાનું છે પણ આપણે પાછું નહીં. રીંગણાવાળા એ પાઈએ કે આપણે કહીએ ને કે આ ઠેલી, અરે એ ઓલી 2 ઠેલી આપી દીધી તો આ ન હાલે. એટલે આપણે જે કરવાનું છે એ નથી કરતા ને ઊંધું કરીએ છીએ. પછી પ્રશ્ન બહુ ઘણા આવે છે, ભીંડાના ભાવ સારા છે કે નથી? તો ભીંડાવાળા જેમને કહેતા કે મારા ભાવ હોય, એ કે ભીંડાની ગાહડીમાં વજનમાં ફરક પડે. મેં જેમ લીંબુમાં તમને સમજાવી રીતે ભીંડામાં પણ ફરક પડે આ પાવાથી, રેડી. ગુવાર કોઈને હોય તો ગુવારમાં ફરક પડે વજનમાં, રેડી. ઘણાને ગુવાર બનાવ્યો હોય અમરેલી ડિસ્ટ્રિક્ટથી કોઈ વિડીયો જોતો હોય તો ગુવારના ભાવે સારા છે કે નબળા ન કહેવાય. આનું કામ છે મતલબમાં કોઈ પણ વસ્તુ ગાયકા વધારવાનું પ્લસ વજનમાં ફેરફાર કરવાનું, રેડી, પ્લસ શાઇનિંગ લાવવાનું. 3-4 કામ એક સાથે આવી જાય છે. તો જે જરૂર હોય આપો, ન જરૂર હોય આપણે આપવાની જરૂર નથી. બાકી એવો કોઈ સમસ્યા હોય તો કોલ કરી શકો છો. નીચે મોબાઈલ નંબર પણ આવેલો છે. લોકલ ખેડૂતને ખબર છે આપણો માર્કેટ યાર્ડની એગ્રો સામે એવો છે. બહારથી આવતા હોય તો તમારે કાંઈ વસ્તુ લેવાનું હોય તો ડાયરેક્ટ નહીં આવી જવાનું. ખાસ કરીને કાલે મારે એક થોડુંક બન્યું છે એવું, ખેડૂત ડાયરેક્ટ ફોન કર્યા વગર નહીં આવ્યા, પણ એ વસ્તુ આપણી પાસે હાજરમાં નહોતી. એટલે ખાસ કરીને બહારથી કોઈ ખેડૂત હોય તો ફોન કરીને આવો, ડાયરેક્ટ એમનું ન આવો, રેડી. ક્યારેક કોઈ વસ્તુ વધારે મતલબમાં વેચાતા હોવાથી ક્યારેક અવેલેબલ પણ ન હોય. એટલે ખાસ કરીને તમે બહારથી આવતા તો ફોન કરીને આવો, એ મારી ખાસ નમ્ર વિનંતી છે. કાલે જે ઇસ્યુ બન્યો મને રોજ ખેડૂત હેરાન ન થઈ પણ મારો એક પ્રશ્ન છે એટલા માટે. તો મળશું કાલે એક નવા વિડીયોને એક નવી માહિતી સાથે. મળી આપણે આગળ જે લીંબુ, કેરી કે રીંગણાના કેવા બજાર ભાવ છે એ જોઈ લેજો આગળ.
આવે તો કહેજો. આ રીંગણામાં 65 રૂપિયા ભાવ આવ્યા છે 1 કિલોના. આવડા ये 65 में केला है ओला कोनी वाला है योगा वाला આમાં 57 રૂપિયા આવેલા છે 1 કિલોના ભાવ. आविए क्या हां ई बा बोला लगाई जो मार तरीके में देवो ना मार लेवो ना बोलो અચ્છા તો કીધા 51 52 53 રૂપિયા રીંગણામાં 1 જ ભાઈ રીંગણામાં 1 જ ક્યાં રીંગણામાં 1 રૂપિયા અરવિંદભાઈ મવા 1 રૂપિયા 1 રૂપિયા ભણા 1 રૂપિયા રીંગણામાં 1 હાલો ભાઈ 1 રૂપિયા હા દિનેશભાઈ ની વાડીના રીંગણા ભાઈ 1 રૂપિયા દિનેશભાઈ ની વાડીના 1 રૂપિયા ભાઈ ક્યાં ભાઈ તમારે આવે હોય તમે કર્યા હાલો ભાઈ રમેશભાઈ બાંધો 63 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. હાલો ચાલે મને ખબર પડી જાય 500 મોકલ પસાર થાય કિલો 41 ઈ બે જાય 45 50 પાકા 50 એક મિનિટ ઉભો રહેજો એ બે જાય ભાઈ કાપી નાખે ભાઈ બોલા લે ભાઈ એક લાઈફ લઈ જઈ ની રાજા તારા ઓર્ડર માં હારા દેવાય આવા નો હલકા દેવાય પૂરા કરો 55 રૂપિયા અમાર ગામ ના આવી જાય અમાર ગામ ના આવી જાય નો આવે આપો કે મુળજી લઈ લે ભાઈ 56 રૂપિયા 57 61 રૂપિયા 61 રૂપિયા બનાવો ભાઈ નાની હા 1 લઈ જાઓ 61 રૂપિયા ભાવ પડ્યો છે. 63 હા ભાઈ હાલમાં 63 ભાઈ નાતો ભાઈ જાવ 67 રૂપિયા હાલમાં 67 રૂપિયા મોનું 67 એક વાર કુટું લખા જાય 67 રૂપિયા 67 રમેશભાઈ 67 વજન કેટલી 100 રૂપિયા 68 70 રૂપિયા સામને લેબર 70 રૂપિયા 75 હાલ મુરગી 75 રૂપિયા આમ કઈ ભાવ ઘટી નથી ગયા કઈ 75 હા 75 લેવા જાય હાલો ભાઈ 75 માં બંધો 75 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના. હલવે 80 રૂપિયા હલવે 80 ભાઈ ત્યાં તાંસી અને હાથ 84 ત્યાં ભાઈ અરે માલ કાલે પોતી અમને પોતી ખુશી 15 ની કેલેની બેચી હલવા 84 85 મારા હાથ હલવા 86 ત્યાં 86 રૂપિયા 86 હલો હલવા 86 રૂપિયા 87 88 રૂપિયા હલવા 88 રૂપિયા
હાલો 82 જો થોડું ખાલે એટલે થોડોક મેળા થઈ જાય એટલે હાલો હાલો દાંત ને કડો બોલો 82 ક્યાં આ એક થાકી ગયો એક હમ ઉભો હાલો 88 રૂપિયા ક્યાં કાલ માલ આપ્યો તો ઈકી પણ ખોટી જામ નહીં છે બી હાલ હારો હારો કાલ તમે નાખ્યો તો ઈક માલ છે ને હેલો 88 ક્યાં હાલો 88 રૂપિયા 88 90 રૂપિયા 90 ખાલી 11 નાખી ને ઠેકલો મરી જાવ 91 હાલ 93 રૂપિયા સારું છે કલ્યા લીંબુ ને જામ 93 રૂપિયા હવે 93 રૂપિયા ખાલી 93 રૂપિયા એ કલ્યા કે લીંબુ ના ઘોડા ખોટલા બોલી હાલ 93 રૂપિયા છે અરે 93 છે આવે છે ખમો ઉભો હાલો બોલો તમે આવી તારા હાથ 93 રૂપિયા ભાવ પડ્યો છે એક કિલાનો આ લીંબુમાં. ખબર પડે ને કા શું છે ગાજરના ભાવ દેશી? ગાજર છે 15 થી 20 15 થી 20 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માલ. ગરમર આવેલી છે 50 થી 60 રૂપિયા ભાવ છે કિલાના. આ ક્વોલિટી છે ગરમરની. ક્યાં છે જાંબુડા? શું ભાવ છે જાંબુડામાં? છે 30 થી 35 રૂપિયા ભાવ છે જાંબુડામાં. આ જાંબુડાની ક્વોલિટી છે. વાલોડ 30 રૂપિયા. આ વાલોડમાં 30 રૂપિયા ભાવ પડ્યા છે ને આ પ્રમાણે ક્વોલિટી છે વાલોડ. ભીંડામાં 50 રૂપિયા ભાવ પડ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી છે ભીંડાની. ટમેટા છે શું ભાવ પડ્યો છે? 7 થી 8 રૂપિયા ભાવ છે ટમેટામાં. આ પ્રમાણે ક્વોલિટી છે. 7 થી 8 રૂપિયા ટમેટા 1 કિલોના ભાવ. ફુલેવર છે ફુલેવરમાં 25 રૂપિયા ભાવ છે સારા માલના 1 કિલાના ભાવ. મેથી છે અહીંયા. મેથીમાં 4 રૂપિયાની જોડી. દૂધિયા 7 રૂપિયા ભાવ પડ્યા છે આ ક્વોલિટી પ્રમાણે દૂધી. હોલર મરસા શું ભાવ છે પરણભાઈ આમાં? 26 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાના. ભાવ 10 રૂપિયા ભાવ છે અમેરિકન મકાઈ 1 કિલાના ભાવ. ટેટી 25 રૂપિયાની કિલો ટેટી 25 રૂપિયા. આ ક્વોલિટી છે. એકસો બે
ભાઈ ભરતા હાલ ભરત હાલ તારો જરૂર છે 100 રૂપિયા ભાઈ મોટી કેરી ના હે 102 રૂપિયા 3 4 5 6 7 8 9 10 10 રૂપિયા 110 રૂપિયા ભાઈ કેરી ના 110 રૂપિયા ભાઈ જોઈ લેજે માલ એક લેટર 110 રૂપિયા ભાઈ વૈસા મોટી કેરી ના 110 રૂપિયા હે 110 રૂપિયા ભાઈ 110 રૂપિયા ભાઈ 110 રૂપિયા દો ભાઈ હે 110 રૂપિયા ભાઈ 110 તારા મોટી ને લેવી દેશે માલ તો તું જો તોડેલો છે 110 રૂપિયા ઉગરી 20 રૂપિયા 120 રૂપિયા 120 રૂપિયા મોટી કરી ના દેશી ના 120 રૂપિયા ભાઈ 120 રૂપિયા દો ભાઈ 120 રૂપિયા ભાઈ 120 ભરત ભાઈ પૈસા દો 120 રૂપિયા 120 રૂપિયા દો ભાઈ 120 રૂપિયા ભાઈ દો ભાઈ સારા તો છે બધા લેવી છે 120 રૂપિયા સારું છે 120 રૂપિયા ભાઈ દો તાર જોવે છે તું ભાઈ 120 રૂપિયા રો દાદા બાંધો હાલો 120 રૂપિયા ભાવ પડ્યો છે આ દેશી કેરી હતી 150 રૂપિયા ભાઈ જોઈ લેજો ભાઈ આમાંથી ગમે લેવાની 150 રૂપિયા કિલોના પોટકીના પછી ઠસક કરતા એ કેરીના 150 ભાઈ કેરીના 150 હલ્દીના મોટીના 150 રૂપિયા 150 રૂપિયા સારું છે આ બધા રોજા રહેવા મળ્યો તો તમારા ખાકટીના ગ્રાહક જ બધા ઈ છે એ બધા ખાય મને ને 162 રૂપિયા ભાઈ 162 રૂપિયા ત્યાં રૂપિયા 60 એ તો લેવી ને 60 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ 170 રૂપિયા ભાઈ 170 રૂપિયા દો ભાઈ એના ભાઈ 170 રૂપિયા 170 રૂપિયા 170 રૂપિયા ભાઈ દો ભાઈ 170 રૂપિયા ભાઈ 170 રૂપિયા ભાઈ કેરીના 170 રૂપિયા ભાઈ 170 રૂપિયા ભાઈ સારું છે ભાઈ 170 સારું છે દો ભાઈ 170 રૂપિયા ભાવ આવ્યો છે આ કેરી છે આ પ્રમાણે ક્વોલિટી હાલો એમાંથી એક પડી નાખી તારે તુરિયા છે આ 30 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોના આ પ્રમાણે ક્વોલિટી છે તુરિયા કોબીના ભાવ છે કોબી 7 રૂપિયા ભાવ પડ્યો છે કોબીમાં 7 રૂપિયાની કિલો ફુલેવર 25 રૂપિયા ભાવ છે ફુલેવરમાં 25 તુરિયામાં એ મોટા 22 રૂપિયા આ જો તો 20 રૂપિયા આ જો તો 25 રૂપિયા ઓપન ભાવ મોટા ભાઈ ઓપન એક બધું તુરિયા મોટા ભાઈ 25 તરી જો માલો ભાવ 25 થી 30 રૂપિયા ભાવ છે તુરિયામાં એવરેજ પાલક છે 3 રૂપિયાની જોડી પાલકમાં 3 રૂપિયાની જોડી અને આ મકાઈ છે જોઈએ આપણે મકાઈના ભાવ શું છે મકાઈમાં ગમે ઠેલવીનો કોતમદાર ગમે ઠેલવીનો હું ભાવ પાડ્યો 13 રૂપિયા 13 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માલ છે તો ભાવ રીતે ભાઈ 3 ભાવ ને 8 પટકે તે 8 મળે 3 ભાઈ ને પણ બીજું શું ભાવ પડ્યો શેડિયા 60 રૂપિયા શેડિયા મરસા છે 60 રૂપિયા ભાવ પડ્યો છે આ પ્રમાણે ક્વોલિટી છે હળદરમાં ચેક હળદર 35 થી 40 રૂપિયા ભાવ છે હળદરમાં 1 કિલોના ભાવ 35 થી 40 આ ઈંડમમાં
ઈંડમ ટમેટા છે એકદમ કડક માલ. ટમેટા 10 રૂપિયા. 10 રૂપિયા છે ઈંડમમાં. કિલ્લાના ભાવ 10. આ પ્રમાણે ક્વોલિટી. આ છે ગલકા. 20 રૂપિયા ભાવ છે ગલકામાં. આ પ્રમાણે ક્વોલિટી છે. એકસો 10 રૂપિયા આવ્યા છે. 110 રૂપિયા ભાવ પડ્યો છે. 1 કિલ્લાના લીંબુના ભાવ. 136 રૂપિયા ભાઈ. 136 રૂપિયા ભાઈ. 136 સારું છે ભાઈ. વેચ્યા 136 રૂપિયા ભાઈ. 136 રૂપિયા દાદુભાઈ. 136 રૂપિયા ભાઈ. ફીરા દાદુભાઈ. આ કેરીમાં 136 રૂપિયા ભાવ આવ્યા છે. 136. 43, 44, 45, 46, 47, 48, 50, 51, 52, 53, 54, 55, 55 રૂપિયા ભાઈ. આશભાઈ 55 રૂપિયા ભાઈ. 55 રૂપિયા ભાઈ. 56 કરો. 56, 57, 58, 59, 60, 61, 63 રૂપિયા ભાઈ. દાદુભાઈ 163 રૂપિયા. દાદુભાઈ 163. હાલો પરસોત્તમભાઈ. 163 રૂપિયા ભાવ આવ્યો છે આ કેરીમાં. ભાઈ 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 61, 62, 63, 64, 65. ના પડે બાપુ. આ ઉપર ગયો 60 ન કરું. 65 રૂપિયા ભાઈ. 162 રૂપિયા. 162 રૂપિયા ભાઈ. દાદુભાઈ 162 રૂપિયા ભાઈ. છે કોઈની ઈચ્છા? 162 રૂપિયા દાદુભાઈ. હાલો 162 જાવજો ભાઈ. 165 રૂપિયા ભાવ પડ્યો છે. આ ક્વોલિટી છે. ભાઈ નાની તો કોઈક માગે ત્યારે પેલા મોટી નું